वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, અનાથ વ્યક્તિનો અગ્નિ સંસ્કાર કરનાર, તેની અર્થીને કાંદ આપનાર ને કયા ફલની પ્રાપ્તિ થાય તથા તેનું સૂતક લાગે કે ન લાગે, આ ઉપરાંત કોઈક વ્યક્તિ અનાથ હોય અને એનો સંસ્કાર કરાવવાને અર્થે કોઈક પ્રેરણા આપે, તેને કયા ફલની પ્રાપ્તિ થાય એ વિષય પર આપ થોડી વાત કરો। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો એ પ્રશ્નનો ઉત્તર આપતા મહર્ષિ પરાશર સ્મૃતિમાં કહે છે કે અનાથ પ્રેટ સંસ્કારાત કોટિ યજ્ઞ ફલમ લભેત, અનાથસ્ય સંસ્કારમ યહ કુર્યાત સ મહાફલમ। અર્થાત કે જે મનુષ્ય અનાથ મૃતકનો સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર ઇત્યાદિ કરે છે તે કરોડ યજ્ઞો કર્યાનું ફલ મેળવે છે। અનાથના અંતિમ સંસ્કાર કરનારને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે અહીં પરાશર ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે કે એક બાજુ કરોડો યજ્ઞ અને બીજી બાજુ કોઈ અનાથ વ્યક્તિ હોય તેના સંસ્કાર કરવામાં આવે તો એ બંને બરાબર થઈ જાય છે। તે જ પ્રમાણે શિવ પુરાણમાં એવા વચનો જોવા મળે છે કે જે શ્રદ્ધાપૂર્વક કોઈ અનાથ મૃતકના અંતિમ સંસ્કાર કરે છે અથવા તો સ્વયં શક્તિ ન હોવા છતાં બીજાને એ પુણ્ય કરવાને અર્થે પ્રેરણા આપે છે, તો તે અગ્નિ લોકમાં પ્રશંસાનો પાત્ર બને છે। અર્થાત કે એવો વ્યક્તિ અગ્નિ લોકની અંદર જાય છે। કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે, કર્તા કારયિતા ચૈવ પ્રેરકશ્ચાનુમોદકઃ સુકૃતે દુષ્કૃતે ચૈવ ચત્વારઃ સમભાગિનઃ। અર્થાત કે કર્તા કરાવનાર, પ્રેરક અને અનુમોદન કરનાર ચારેય પુણ્ય કે પાપમાં સમાન ભાગીદાર બને છે। એટલે કોઈને પ્રેરણા આપવામાં આવે તો પણ એને પુણ્યનો ભાગ તો પ્રાપ્ત થાય જ છે અને એવો વ્યક્તિ અગ્નિ લોકની અંદર જાય છે। હવે આવા વ્યક્તિના અર્થાત કે જે વ્યક્તિ અનાથના અગ્નિ સંસ્કાર ઇત્યાદિ કર્મ કરે છે તેને સૂતક લાગે કે ન લાગે, અથવા તો અનાથ છે તેની અર્થીને કાંદ આપવામાં આવે તેને સૂતક લાગે કે ન લાગે, તો એ સંબંધમાં ધર્મશાસ્ત્રોની અંદર કહેલું છે કે અનાથ બ્રાહ્મણ સંસ્કારમ યો કુર્યાત ધર્મ તત્પરઃ ન તસ્યા અશૌચ દોષ સ્યાત પરોપકાર કારિણઃ। અર્થાત કે ધર્મ ભાવથી અનાથના સંસ્કાર કરનારાને સામાન્ય રીતે અશૌચ એટલે કે સૂતકનો દોષ લાગતો નથી, કારણ કે તે પરોપકાર અને ધર્મ કર્મ માટે કરવામાં આવેલું કાર્ય છે। આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય કોઈ અનાથ હોય એની લાશના સંસ્કાર કરે છે, એની અર્થીને કાંધો આપે છે, તો એવા વ્યક્તિએ એ કાર્ય કર્યા બાદ સર્વપ્રથમ તો સ્નાન કરી લેવાનું છે ને સ્નાન કરવા માત્રથી જ એની શુદ્ધિ થઈ જાય છે, એને કોઈ સૂતક પાતક લાગતું નથી। બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનની અંદર તમને કોઈક વ્યક્તિ અનાથ દેખાય તો તમે એના સંસ્કાર અવશ્ય કરજો, અથવા તો એ સંસ્કાર કરવાને અર્થે કોઈને પ્રેરણા કરજો, જેથી તમને મહદ ફલની પ્રાપ્તિ થશે। એટલે પેલા ભગવત ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને પ્રશ્ન કરેલો હતો, તેનો ઉત્તર પરાશર ઋષિએ તથા બીજા ધર્માચાર્યોએ આપેલો છે। આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ।